ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે ચોથું ચેપ્ટર ભણવાનું છે. ત્રીજું ચેપ્ટર આપણે પૂરું કર્યા, બરાબર છે. ચોથું ચેપ્ટરમાં 2-3 પોઈન્ટો જ એવા છે જે અગત્યના ખાસ છે, બરાબર છે. એની પહેલાં નાના નાના ક્વેશ્ચન સ્વરૂપે પ્રસ્તાવના ને એવું બધું આપેલું છે, બરાબર છે. એના વિશે આપણે થોડીક સ્પીડમાં અને બેઝિક ચર્ચા કરીશું, બરાબર છે. તમે ટેક્સ્ટબુક અને આપણી જે દર્પણ કે નવનીત કે જે તમારી પાસે મટીરિયલ હોય એમાં જરાક જોઈ લેજો, બરાબર છે. અને એમાં કાંઈ ન સમજાય તો પૂછજો. જ્યાં જ્યાં આપણે એવા લાગશે કે આ જરાક અઘરા પોઈન્ટ છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. બાકી જરાક સ્પીડથી હાલશું, બરાબર. કોઈને કાંઈ ન સમજાય તો એ જ લેક્ચરમાં તેથી જ ફોન કરી કે મેસેજ કરી અને કહી દેવું, બરાબર છે. એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે સ્પીડથી હાલવાનું છે, સ્લો હાલવાનું છે, બરાબર છે. આપણે ચોથું ચેપ્ટર એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીશું. આપણને પહેલાં એ ખબર પડવી જોઈએ કે પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું હોય. તો કે શારીરિક અને ક્રિયાત્મક રીતે, બરાબર, ભાવનાત્મક જે આંતરક્રિયાઓ થાય છે, બરાબર છે, એને આપણે શું કહીએ છીએ? પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. જે લાગણી સભર હોય છે, બરાબર છે, માણસની વર્તણૂક ઉપર આધાર રાખે છે, એને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય કહીએ છીએ, બરાબર છે. પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે શરીરમાં જે પ્રજનન અંગો છે, બરાબર, અને પ્રજનન અંગો દ્વારા જે ક્રિયાઓ કરવામાં આવે છે એની જાળવણી કરવી, એનું ધ્યાન રાખવું, બરાબર છે. એનાથી કઈ કઈ સમસ્યા થઈ શકે છે એ બધી જ બાબતોને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યમાં મૂકી શકીએ છીએ, બરાબર છે. હવે આપણા પાસે અમુક નાના નાના પોઈન્ટ આમાં દર્શાવેલા છે, બરાબર છે, કે રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું? તો કે 1981માં 1951માં સૌપ્રથમ ભારતે જ પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે કાયદો કર્યો છે, બરાબર છે. અને એ કાયદા મુજબ અમે બે અને અમારા બે ના સૂત્ર દ્વારા વસ્તીને કંટ્રોલમાં કરવાનું એક કાયદો ગણવામાં આવ્યો હતો, બરાબર છે. એટલે સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરે પ્રાજનનિક સ્વાસ્થ્યની શરૂઆત કરનારો દેશ હોય તો એ છે 1951માં ભારત, બરાબર છે. આ પછી કેટલાય દેશોએ પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે જેને કહી શકાય અલગ અલગ પ્રકારના કાયદાઓ, અલગ અલગ પ્રકારના સુધારણાઓ જાહેર કર્યા છે. પછી એક બીજો એમાં પોઈન્ટ આપેલો છે, બરાબર છે. આના દ્વારા કઈ કઈ સંસ્થા કામ કરે છે? તો કે હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે RCH કાર્યક્રમ વડે પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી શકાયા છે. આ બધી પ્રજનન અને પ્રજનનના સ્વાસ્થ્યને લીધે જે સમસ્યાઓ સર્જાય છે, બરાબર છે, એનું ધ્યાન રાખવા માટેની આ બધા કાર્યક્રમ ઘડવામાં આવે છે, બરાબર છે. પછી સરકારી અને અર્ધ સરકારી કેટલીય એવી શાળાઓ છે, બરાબર, જેના દ્વારા પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે કાયદાઓ કરવામાં આવે છે, બરાબર છે. આ કાયદા કરવા માટે, આ સુધારણા કરવા માટે તમારી શાળાઓ, તમારા શિક્ષકો, તમારા મિત્રો, એના દ્વારા બધા જ માણસોને આનું જ્ઞાન આપવામાં આવે છે. ટીવી દ્વારા, રેડિયા દ્વારા, પછી પત્રિકા એટલે કે ન્યૂઝ પત્રિકા દ્વારા આ બધી જ જાળવણી કરવામાં આવે
છે, બરાબર છે. આ રીતના આપણે એમ કહી શકીએ કે ટીવી દ્વારા અલગ અલગ કાર્યક્રમ ઘડવામાં આવે છે, બરાબર છે. પછી આ મુદ્દા જે પ્રાજનનિક સ્વાસ્થ્યના જે મુદ્દાઓ છે એને આપણા ભણવામાં એટલે કે સિલેબસમાં એને દાખલ કરવામાં આવે છે, જેથી કરીને પ્રજનનિક સ્વાસ્થ્ય વિશે આપણને સવિસ્તાર જાણકારી મળે. માતા દ્વારા, પિતા દ્વારા, ભાઈ બહેન, બરાબર, મિત્રો દ્વારા બધા જ માણસોને આનું જ્ઞાન મળી રહે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે, બરાબર છે. હવે લોકોમાં જો પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે માહિતી મળી જાય તો જાતીય સંક્રમિત જે રોગ છે STDs, બરાબર છે, STDs એટલે શું? જાતીય સંક્રમિત રોગો, એડ્સ, ગોનોરિયા, સિફિલિસ, બરાબર છે, એના વિશે આપણને જાણકારી મળે, બરાબર છે. પછી બાળ મૃત્યુ દર, બરાબર, માતાનું મૃત્યુ, જન્મ દર, પછી વધતી જતી વસ્તી, એને કઈક રીતના કંટ્રોલમાં કરવી, એના વિશે આપણને સવિસ્તાર માહિતી મળે એ હેતુથી આ બધા કાર્યક્રમ છે એ કરવામાં આવે છે. તમે નિરાતે એક વખત વાંચશો એટલે અલગ અલગ મુદ્દામાં તમને આ જવાબ આના મળી જશે. એટલે હું તમને નાના નાના પ્રશ્ન છે એ હોમવર્કમાં આપું છું, જોજો. તમારી દર્પણમાં આના લખેલા છે, એટલે એક પ્રશ્ન તમે 2 માર્કનો લખી લેજો. પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ટૂંકમાં સમજાવો. પછી બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું, ટૂંકમાં સમજાવો, બરાબર છે. પછી આગળ જોઈએ આપણે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટે મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ભાઈ? પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. તો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે મૂળભૂત આપણે શું કરવું પડે? તો કે એક વ્યવસાયિક કુશળતા આપણી પાસે હોવી જોઈએ, અમુક પ્રકારની સાધન સામગ્રી હોવી જોઈએ, આનું એક માળખાકીય આયોજન બનાવવું પડે છે, બરાબર છે. કઈ રીતના હોય છે, બરાબર છે. તો પહેલા તો આપણે આનાથી આપણે અફળદ્રુપતા એટલે ઇન્ફર્ટિલિટી, બરાબર, કે કોઈ માતા છે એ ગર્ભવતી ના બનતી હોય, ગર્ભ ધારણ થઈ ગયું હોય, પછી ગર્ભ છે, બરાબર, એનું સ્વાસ્થ્ય કઈ રીતના જાળવવું, માતાનું સ્વાસ્થ્ય કઈ રીતના જાળવવું, ગર્ભધારણ દરમિયાન માતાએ કયો કયો ખોરાક પ્રાપ્ત કરવો, આ બધા જ કાર્યક્રમ છે એ આમાં ઘડવામાં આવે છે. આવી બાબતો છે આવી બાબતોને આમાં સમાવેશ કરી અને ગર્ભ આપણે જેને કહીએ છીએ કે પ્રાજનનિક સ્વાસ્થ્યની આ બધી મૂળભૂત જરૂરિયાતો છે, બરાબર છે. પછી સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે કાયદાકીય પ્રતિબંધ લગાવવો જોઈએ, બરાબર છે. પછી લિંગ પરીક્ષણ, બરાબર છે, એના ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ જેથી કરીને સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકી શકાય. પછી એક પદ્ધતિ છે એમનિયોસ્ટિસ, બરાબર છે. આ પદ્ધતિ મુજબ શું કરવામાં આવે તો કે બાળક જ્યારે માતાના પેટમાં હોય ત્યારે એના ગર્ભમાંથી અમુક પ્રવાહી એના ગર્ભાશયમાંથી અમુક પ્રકારનું ઉલ્વ પ્રવાહી મેળવવામાં આવે. આ ઉલ્વ પ્રવાહીથી આપણે જે જનીનિક રોગો છે, ડાઉન સિન્ડ્રોમ છે, બરાબર છે, સિફિલિસ છે, ગોનોરિયા છે, આવા જે અમુક પ્રકારના જનીનિક ખામી ધરાવતા રોગો છે, બરાબર, એના વિશે આપણે સચેત રહી શકીએ. એની આપણને બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જ આપણને એની માહિતી મળી જાય અને આપણે કદાચ એને એ બાળકને એનાથી આપણે બચાવી શકીએ,
બરોબર છે। આ સિવાય આપણે એમ કહી શકીએ એ એમ્નિયોસ્ટિસ પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો કે ભાઈ જે ભ્રૂણ હોય એની ફરતે જે ઉલ્વ પ્રવાહી રહેલું હોય એ પ્રવાહીનો થોડોક ભાગ છે બરાબર છે એને અને પોષક ઘટકોનો જે ભાગ હોય છે એની અંદર માતાના ગર્ભમાં બરાબર એને એ પ્રવાહીને આપણે શું કરવામાં આવે છે તો કે બહાર કાઢવામાં આવે છે અને આ રીતના બાળકને છે એ આપણે વિવિધ પ્રકારના રોગોથી બચાવી શકાય છે બરાબર છે। હવે બીજો એક મુદ્દો આપેલો છે વસ્તી વધારો બરાબર અને જન્મ નિયંત્રણની જરૂરિયાત। હવે આપણે જરાક એના વિશે ચર્ચા કરીએ ભાઈ। વસ્તી વધારો બરાબર છે એની આપણે જરાક વાત કરીએ તો 1900 વિશ્વની વસ્તી કેટલી હતી ભાઈ તો આ છે ને એ જરાક આઈએમપી છે બરાબર છે 2 મિલિયન હતી સોરી કેટલી હોય છે તો કે 2 બિલિયન બરાબર છે એની આપણે ચર્ચા કરીએ જે 2000 માં વધીને કેટલી થઈ ગઈ તો કે 6 કેટલી થઈ ગઈ 6 મિલિયન બરાબર જે 2000 માં વધીને 6 બિલિયન થઈ ગઈ। આ શું છે તો કે વસ્તી વધારો છે બરાબર છે। 1947 માં આપણે ભારતની વસ્તીની આપણે વાત કરીએ ભાઈ તો કેટલી હતી ભારતની વસ્તી 1947 માં 350 મિલિયન કેટલી હતી 350 મિલિયન જે 2000 માં કેટલી થઈ ગઈ જે 2000 ની સાલમાં વસ્તી ગણતરી કરવામાં આવી તો એ 2000 માં થઈ ગઈ 1 બિલિયન અને 2011 માં વસ્તી ગણતરી કરવામાં આવી તો એ થઈ ગઈ છે 1.2 બિલિયન બરાબર। તો આ જે કૂદકે ને ભૂસકે જે વસ્તી વધારો થઈ રહ્યો છે ભાઈ તો આ વસ્તી વધારાને કંટ્રોલમાં રાખવો જરૂરી છે બરાબર છે કારણ એ આપણે હમણાં જોઈશું બરાબર છે પણ આ વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા માટે પ્રજનનિક સ્વાસ્થ્ય એના વિશે દરેક માણસ પાસે આનું પૂરતું નોલેજ હોવું જોઈએ તો જ વસ્તી વધારાને આપણે કંટ્રોલમાં લાવી શકીએ બરાબર છે। હવે વસ્તી વૃદ્ધિ છે એ વધે તો એના પરિણામ શું હોઈ શકે તો કે ભાઈ વસ્તી વધારો થાય એટલે વ્યક્તિગત જે પ્રાપ્ય સ્ત્રોત છે બરાબર છે એમાં ઘટાડો થાય। દાખલા તરીકે વ્યક્તિગત પ્રાપ્ય સ્ત્રોત એટલે કેવા ભાઈ તો કે દરેક માણસને જે અમુક જરૂરિયાત ઊભી થતી હોય આ જરૂરિયાત એને વ્યક્તિગત મળી શકશે નહીં। ગરીબીમાં વધારો થાય કુપોષણમાં વધારો થાય કુપોષણ એટલે દરેક માણસને ખોરાક મળશે પણ એ ખોરાકમાં કોઈ પણ જાતના વિટામિન પોષક તત્વો હશે નહીં એટલે દરેક માણસ છે એ કુપોષણનો શિકાર બનશે બરાબર છે। ઔદ્યોગિકરણનું પ્રમાણ વધશે શહેરીકરણનું પ્રમાણ વધશે શહેરીકરણનું પ્રમાણ વધશે એટલે શું થશે તો કે જે ખેતી લાયક જમીન છે એ ખેતી લાયક જમીન ઘટવા માંડશે ખેતી લાયક જમીન ઘટવા માંડશે અને ન્યા બિલ્ડિંગો ને મકાન ઊભા કરવા પડશે કારણ કે જે વસ્તી વધારો થાય છે ભાઈ આ જોવો તો ખરા કૂદકે ને ભૂસકે વસ્તી વધે છે ભાઈ
અત્યારે ભારત છે એ બીજા ક્રમે છે. મને એમ છે આવતા વર્ષોમાં ભારત પહેલા ક્રમે આવી જાય. આ વસ્તી વધારાને રોકવા માટે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ ખૂબ અગત્યનું છે ભાઈ, બરોબર છે. એટલે આપણે વાત કરતા હતા ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘટવામાં દિવસે ને દિવસે ઘટતું જાય છે. ત્યાં મોટા મોટા બિલ્ડિંગો, મકાનો, ઔદ્યોગિકરણની સ્થાપના થઈ રહી છે. આના કારણે ખેતીલાયક જમીન ઘટશે એટલે શું થશે ભાઈ? તો કે ખેતીલાયક જમીન ઘટશે એટલે ઉત્પાદન ઘટશે, બરોબર. આ રીતના આપણે એમ કહી શકીએ કે જે માણસની પાયાની જરૂરિયાત છે, ખોરાક, પાણી, હવા, એ પૂરતા પ્રમાણમાં મળશે નહીં. માણસને જમીન નહીં મળે, પાણી નહીં મળે, હવા નહીં મળે, ખોરાક નહીં મળે. આ વસ્તી વધારાથી કેટલી બધી સમસ્યાઓ થઈ શકશે, બરાબર છે. વસ્તી વધારાના મુખ્ય કારણો શું છે? તો કે એક તો મૃત્યુ દર ઘટી ગયો છે. અત્યારે મૃત્યુ દર ઘટી ગયો. જન્મ દરનું પ્રમાણ વધ્યું ભાઈ, જન્મ દરનું પ્રમાણ વધી ગયું છે, મૃત્યુ દર ઓછો થઈ ગયો. કારણ તો કે વિવિધ પ્રકારની દવાઈઓ બધું શોધાણું છે. માતૃદર અથવા જેને માતૃ મૃત્યુ દર છે એ ઘટી ગયો છે, બરાબર છે. પછી પ્રજનન જૂથના લોકોની સંખ્યા વધી ગઈ છે ભાઈ. પ્રજનન વયની જૂથના લોકોની સંખ્યા વધે ને એટલે પ્રજનનની ક્રિયા વધુ થાય. પ્રજનનની ક્રિયા વધુ થાય ને એટલે માણસોની વસ્તી સતત વધી રહી છે ભાઈ, બરાબર છે. હવે આ વસ્તી વધારો રોકવા માટે RCH કાર્યક્રમ છે, એના મુજબ ગર્ભ નિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. નાના નાના પરિવારોને એના વિશે જાણકારી આપવામાં આવે છે. 18થી ઉંમરના લઈ અને 40 વર્ષની ઉંમરના જે માણસો છે એને વસ્તી વધારો શું છે, એનાથી શું નુકસાન થાય છે, એનાથી દેશને, વિશ્વને શું નુકસાન થાય છે, એના વિશે જાણકારી આપવામાં આવે છે. તો આ રીતના આપણે વસ્તી વધારો, એના પરિણામો, પછી એના કારણો અને એને રોકવાના ઉપાયો અલગ અલગ મુદ્દામાં આપણે લખ્યા છે, બરાબર છે. તો આપણો મેઇન પ્રશ્ન થયો વસ્તી વધારો સવિસ્તાર સમજાવો. આમાંથી તમને નાના નાના 2 માર્કના પ્રશ્ન પૂછી શકે છે. વસ્તી વધારો રોકવાના કારણો, વસ્તી વધારાના મુખ્ય કારણો, વસ્તી વધારાના પરિણામો. આ રીતના આપણને પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે. હવે આપણે ગર્ભ નિરોધકનું વાત કરી હતી. આ ગર્ભ નિરોધક શું છે તો કે એના વિશે આપણે ચર્ચા કરીએ. ગર્ભ નિરોધક તરીકે કુદરતી પદ્ધતિ, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. ગર્ભ નિરોધક તરીકે કુદરતી પદ્ધતિ, બરાબર છે. કુદરતી પદ્ધતિ, કૃત્રિમ પદ્ધતિ પણ છે, બરાબર છે. એમાં પહેલો પદ ઉપયોગ, પહેલો કહું છું એ સામાયિક સંયમ છે. સામાયિક સંયમ, બરાબર છે. કે ઋતુચક્રની વાત કરીએ આપણે, ઋતુચક્રની વાત કરી રહ્યા છીએ આપણે. ઋતુચક્રના 10 થી 17મા દિવસ દરમિયાન જોજો ભાઈ, યુગલે મેથોન ટાળવું જોઈએ. કેમ કે તે દિવસ દરમિયાન
અંડકોષ પાત થયું હોય અને બાળક રહેવાની શક્યતા વધી જાય છે. બરાબર છે. એના પછી બીજી દુગ્ધસ્ત્રાવ એમનોરિયા. બરાબર છે. બીજી પદ્ધતિ છે દુગ્ધસ્ત્રાવ એમનોરિયા. બરાબર છે. દુગ્ધસ્ત્રાવ એમનોરિયા. બરાબર. બીજી પદ્ધતિ આપણે ભણી રહ્યા છીએ. બરાબર કે પ્રસવ પછી માતા દુગ્ધસ્ત્રાવ દરમિયાન અંડપાત અને ઋતુચક્ર શરૂ થતું નથી. બરાબર છે. પ્રસવ બાદ માતામાં ભરપૂર માત્રામાં દુગ્ધસ્ત્રવણ થાય છે અને અંડકોષપાત અને ઋતુચક્ર થતું નથી. તેથી આ દિવસ દરમિયાન મૈથુન કરવાથી ગર્ભને ટાળી શકાય છે. બરાબર છે. સામાયિક સંયમ એટલે ઋતુચક્રના 10 થી 17મા દિવસ દરમિયાન જો યુગલ છે એ પ્રજનન કરે નહીં, સંભોગ કરે નહીં, મૈથુન કરે નહીં તો બાળક રહેવાની શક્યતા ઘટી જાય છે. કારણ કે એ દિવસ દરમિયાન અંડકોષપાત થતું હોય છે. બરાબર છે. પછી દુગ્ધસ્ત્રવણ એટલે કે પ્રસૂતિ બાદ માતાના શરીરમાંથી પૂરતા પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ થાય છે અને જ્યાં સુધી દૂધનો સ્ત્રાવ થાય ત્યાં સુધી એટલે કે 6 થી 8 મહિના સુધી આપણે જેને કહી શકીએ કે અંડકોષપાત નથી થતું અને ઋતુચક્ર પણ થતું નથી. એટલે આ દિવસો દરમિયાન જો મૈથુન કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા ઘટી જાય છે. બરાબર છે. આના પછી આવે છે બાહ્ય સ્ખલન. બરાબર છે. એક ત્રીજો પોઈન્ટ જેને કહી શકીએ આપણે બાહ્ય સ્ખલન. બરાબર છે. અને એનું બીજું નામ છે એ સંવનન અંતરાલ છે. બરાબર. એ પણ યાદ રાખવાનું છે તમારે. સંવનન અંતરાલ. બરાબર છે. એટલે કે એમાં શું કરવામાં આવે કે મૈથુનની ક્રિયા દરમિયાન પુરુષના શિશ્ન દ્વારા વીર્યને યોનિમાં દાખલ કરવાને બદલે બહાર કાઢવામાં આવે છે તો ગર્ભથી બચી શકાય છે. બરાબર છે. જ્યારે પૂરું યુગલ હોય એ મૈથુનની ક્રિયા કરતું હોય, સમાગમ કરતું હોય, ત્યારે સમાગમ પૂરું થવાની અણી ઉપર જ્યારે વીર્ય સ્ખલન થવાનું હોય
એટલે કે વીર્ય છે એ બહાર નીકળવાનું હોય તો એ વીર્યને યોનિ માર્ગમાં દાખલ કરવા કરતાં એને જો શિશ્નને બહાર કાઢી લેવામાં આવે અને વીર્યને શરીરની બહાર ત્યાગ કરી દેવામાં આવે તો ગર્ભથી અથવા ગર્ભધાનથી બચી શકાય છે. બરાબર છે. આ રીતના આપણે એક પ્રશ્ન ગર્ભ નિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિની માહિતી આપો. બરાબર છે. ત્યાં સુધી આપણે ભણી ગયા છીએ. કાંઈ ન સમજાણું હોય તો તમે મને સવિસ્તાર અને ફોન કરીને મેસેજ કરીને પૂછી શકો છો.